કે બેનને કે વાતું કરશો નહીં, ચાલ વાતું કરજો કાંઈ ભણો ગયો ફરી ભજન તો અભળવા આવ્યો. વારંવાર માતાની યોનિમાં જન્મ ધારણ કરવો, વારંવાર જઠરાગ્નિનું જે દુઃખ ભોગવવું. અમારો આદિગુરુ શંકરાચાર્ય એમના વેદાંતના ગ્રંથમાં એક વાત કરે કે જન્મ દુઃખમ, જરા દુઃખમ અને મૃત્યુ કાલેશી મહાદુઃખમ, પણ પુને પુને જાયા દુઃખમ લક્ષ્મી જાગ્રતમ. હે જીવાત્મા જાગ, તું કોણ છે? તારા મૂળ સ્વરૂપને સંભાળી લે. કારણ કે જન્મ દુઃખમ, પછી જરા એટલે ગડપણનું દુઃખ, અને મૃત્યુકાલ છે એ તો મહાદુઃખ છે. પણ મરવું કોઈને ગમતું નથી, અહીં કાળ કોઈને છોડતું નથી. અનાદિ કાળથી જગતની માલિકા એક ચક્ર ચાલ્યા આવે છે, એક જન્મનું અને એક મૃત્યુનું. બે ઘટનાઓમાંથી આપણે પસાર થવું પડે છે બધાએ. રાજ જે દિવસ કાળસર હું તને મળ્યા છીએ એ આ ઘરને આગળથી નાગજીભાઈ નિર્વાણ પદને પામ્યા. એમની પાછળ જે ઉત્તર ક્રિયા થાય આપણા રિવાજો પ્રમાણે એ ઉત્તર ક્રિયા પ્રમાણે કરી અને આજે અલગ ઘણી રામદેવજી મહારાજનો પાઠ રાખવામાં આવ્યો હોય. મોટો મહિમા પાઠનો છે. મહાધર્મની મારી પર તમે નજર કરીને જુઓ, સંતો મહાપુરુષો અને સિદ્ધો મને તમને શું કહે છે કે જ્યારે જ્યારે મહાધર્મના પાઠ પુરાણાતા હોય ત્યારે ત્યારે યુગની અંદર 4 પાઠ પુરાણા. પ્રથમ યુગમાં પ્રહલાદ રાજાએ, બીજા યુગમાં હરિચંદ્રે, ત્રીજા યુગની માલિક રાજા ધર્મે અને ચોથા યુગની અંદર બલિ રાજાએ પાઠની પરંપરા જ હાજરી છે. પણ આ મહાધર્મને કો આ બડો ધર્મ કો જેને જૂનો ધર્મ કયો આ મહાધર્મની માલિકા જ્યારે રામદેવજી અલગ ઘણીનો જ્યારે પાઠ પુરાતો હોય, પાઠનો શણગાર થાય, પાઠની વિધિ થાય, પાઠની જ્યોતનું પ્રાગટ્ય થાય. આવો મેઘ ઝાડવાને ઘડી જ્યારે પાઠ મંડાણો જતી સતી સંત સિદ્ધો મહાપુરુષોની ત્યાં હાજરી. હુકમસિંહ બાવો ગુરુ ગાદીમાં છે બેઠા છે. પાઠનું પ્રમાણ શું છે? પાઠ મને તમને પ્રમાણ આપે છે. કારણ કે આ જે પાઠ પછી આ મહાધર્મનો પાઠ છે. આ સિદ્ધ મહાપુરુષોએ જેને પાઠને ધારણ કર્યો છે એ ગુરુ ગાદીમાં છે. હુકમસિંહ બાવો બેઠા છે. મેઘ ઝાડવાને ઘડી પાઠ મંડાણો છે. જતી સતી બધાય વાયકે પધાર્યા છે. કહેવાય છે કે સમય એ રામદેવજી મહારાજ હાજરી જ્યારે હતી 1500-1400 સાલની અંદર જે મહાપુરુષો સંતો થઈ ગયા છે ને એ સમયે અલગ ઘણી રામદેવજીની હાજરી અને હુકમસિંહ બાબાએ પાક મેઘ ધારવાને ઘડી માંડ્યો. અને એ સમયે જેસર ને ચોરણ, લાખા, લોયણ, કુંભો, નીરલ, રૂપાદે, માલદે આવા જે સજોડે રહી અને આ ધર્મને તેમને જીજ્યા એવા મહાપુરુષો પાઠની માલિકા હાજરી હતી. પણ જ્યારે હુકમસિંહ બાબાએ પાઠની ગુરુ ગાદી સંભાળી અલગ ઘણીનો પાઠ મંડાણો, ગજગંગા મળી અને ગજગંગાની અંદર સજોડે જે દરદારી પધાર્યા. પણ અંજામથી તોરણ એકલા આયા છે, જાડુજો ભેગા આયા નથી. ગજગંગા વાડી હોય છે. ગુરુજીને કહે છે, હે ગુરુજી જ્યોતને પ્રગટ કરો. પણ ગુરુજી કોકની રાહ જોવે છે અને ગજગંગા કહે છે કે ગુરુજી હવે કેની રાહ જોવે છે? એ સમયે હુકમસિંહ બાબુ એટલું કહેતા હોય કે જ્યાં સુધી રૂપાદે ના આવે ત્યાં સુધી જ્યોતને પ્રગટ થશે નહીં. આ તો મહારાણી કહેવાય. આ રૂપાદેજી હતી ને મહારાણી હતી, રાજ રાણી હતી, રાજ કદમણી રૂપાદે રાણી, જેને પાટે ડાકા તલરા વલીએ જાણી, પછી રાહુલ માગે તલવારો જાણે. ભક્તિને માટે ભક્તિને વરેલા મહાપુરુષો બધાય. અને રૂપાદે પછી આયા. હુકમસિંહ બાબાને ચરણે નમી તકો ધર્યો છે. નમન કરી ગુરુજીને નમસ્કાર કરી અને ગુરુજીએ કીધું કે હે રૂપા હાથમાં રામસગર લ્યો અને જ્યોતને પ્રગટ કરો. એ સમય પ્રમાણ મળતા હતા. આ પરંપરા છે આપણી. રૂપાદે હાથમાં રામસગર લે છે. હુકમસિંહ બાબુ ગુરુ ગાદીમાંથી બેઠા છે અને જ્યોતનું પ્રાગટ્ય થાય છે. જ્યોતની માથે અગમને નિગમની વાતો જાણી લેતા મહાપુરુષો આ ગતિના મહાપુરુષો હતા કે મહાધર્મની જ્યોત વચવત જલતી હોય, જેને આપણે શિવ શક્તિની જ્યોત કહીએ. શિવ શક્તિનો પાટકો અલગ ઘણી રામદેવજીનો પાટકો, પણ મહાધર્મની પાટની માલિકા અલગની જ્યારે જ્યોત જલતી હોય, જ્યોતની માથે જોઈ અને મહાપુરુષો આગમ બાંધી દેતા. હુકમસિંહ બાબાની નજર પડી. રૂપાદે હાથમાં રામસાગર લીધો છે. અલખનો આરાધ થાય છે. તમામ ગજગંગા ત્યાં મળેલી છે. એક મનથી બધા આરાધને સાંભળે છે અને પશ્ચિમ દિશામાં જ્યોતનું થોડુંક લંબુ
એટલે ઉગમસિંહ બાવાની નજર પડી કે જ્યોત છેક ઈચ્છા તરફ નમી છે અને ગુરુ ગાદીમાંથી બેઠા બેઠા ઉગમસિંહ બાબુ એટલું બોલ્યા હતા કે જ્યોતનો જીવાત્મા કોક જ્યોતમાં મળી ગયો ગજગંગાની માલિકા હજારો બેઠા હતા છદોડે બેઠા હતા પણ ઉગમસિંહ બાવાનું એટલું બોલવું કે જ્યોતનો જીવાત્મા કોક જ્યોતમાં મળી ગયો તોરણને ધાસકો પડ્યો ઉગમસિંહ બાબુ સમજી ગયા કારણ કે ગુરુ છે ને મનની વાતને જાણે એ ગુરુ જય હો વાહ ભાઈ વાહ મનની વાતને ઉગમસિંહ બાબુ જાણી ગયો તોરણને ધાસકો પડ્યો ઉગમસિંહ બાબુ કહે છે હે દેવલ હૃદયની માલિકા ધાસકો કેમ પડ્યો મન કેમ પહોંચવાનું ને સભાની વચ્ચે તોરણ એટલું બોલી કે બાપુ તમે જે બોલ્યા ને ગુરુના જે વાક્યને સમજી કે એને શિષ્ય કહેવાય કે બાપુ આપ જે બોલ્યા કે જ્યોતનો જીવાત્મા જ્યોતનો મળી ગયો મને નક્કી થઈ ગયું કે આ જાડેજાએ સમાધિ લઈ લીધી અંજારમાં સમાધિ લઈ લીધી આ પ્રમાણ જ્યોતના માથેથી નહોતું આ પરંપરાની આપણા પાટો હતા એ મહાધર્મના પાટની માઇલમાં સજોડે બેહતા આપણે નરનારી સજોડે બેસી અને એક વખતનો આરાધ કરતા આરાધી અલગ ઘણી હાજર થતો પણ એ પરંપરા આજ સુધી આપણે ચલવી ગયા છે એ મહાપુરુષને લાખ લાખ ધન્યવાદ કહેવાય કે આવા અલખની જ્યોતનો અજવાળો કરી એ જ્યોતને આગળ જે આપણો ધર્મ છે આ મહાધર્મ છે એ મહાધર્મને ચલવી ગયા છે ને એ મહાપુરુષોને કોટે કોટે વંદન કરવા જોઈએ કે ઘરે આંગણે આપણા આંગણે આવો પાઠ ક્યારે થાય પાઠ એમને નથી થતા પાઠનો કોઈ મહિમા હોય પાઠની જે વિધિ હોય છે પાઠનો જે શણગાર હોય છે એ પરંપરાઓથી ચાલતી આવતી હોય એ પ્રમાણે થતો હોય છે પ્રથમ યુગમાં હોનાનો પાઠ પૂર્યો હતો બીજા યુગમાં ચાંદીનો પાઠ પુરાણો ત્રીજા યુગમાં માલિકા તાંબાનો પાઠ પુરાણો ચોથા યુગમાં માટીનો બીજો મને તમને બોલો આ પરંપરા હાજી છે ખોટી જય હો ચારે યુગની ચાર પરંપરાઓ હાજી આપણે લાકડાનો પાઠ પૂરીએ છે પાઠનો પરંપરા લાકડા ઉપર લાકડાના બાજોટ ગોઠવવા ને એનામાંથી અલગ ઘણીની જ્યોતને પ્રગટ કરવી એ આપણા ચારે ચાર પાઠોમાં વર્ણન આવ્યું ખરું નથી ચોથા યુગમાં માટીનો પાઠ કીધો પણ સમય અને સંજોગોને લઈ એના કાર્ય કરવું પડતું હોય છે એમાં કોઈ ખંડન કરવા જેવી વાત નથી પણ જ્યાં સુધી ભૂવા લોકો આપણી પરંપરાઓને હાજર છે તો પાછળની પેઢી પાઠનો મહિમા જાણશે નહીંતર પાછળની પેઢીને ખબર નહીં હોય કે આ પાઠ શું છે પાઠનો મહિમા શું છે અને પાઠની માલિકા જ્યારે જ્યોત પ્રગટ થાય પાઠમાંથી બેસીએ તો કઈ વાણીનો આરાધ થાય એની પણ ખબર પડવી જોઈએ કે ભજન મહાપુરુષોએ મને તમને જે ભજનો આપ્યા છે એ ભજનો થિયરી પ્રમાણે હોવા જોઈએ સમય જાય ચાર પહોર રાત્રિના છે જેમ પહોર બદલાય એમ વાણી બદલાઈ જાય પણ આ તો પાકનો મહિમા છે તો પાકમાં બેસીએ પાકની જ વાણી હોવી જોઈએ પણ આજ આપણી પાસે ટેક્નિકલ એવું થઈ ગયું મને તમને એમ થાય કે લોકો આનંદ કરે એવું ગાવું છે અને હોપો પાડી દેવો એ નથી ભજન જેમ છે એમ રાખવું જોઈએ સંતો મહાપુરુષોએ વાણી જેમ આપી છે એમ રાખવી પડે એની પરંપરા આપણે એમ જ હાચવવી પડે પાઠની અંદર બેહો તો પાઠની વાણી જે બોલાય ને એ જ બોલવી જોઈએ અને પાઠની વાણીમાંથી જ્યારે પહેલા પહોરનો ચાલુ થાય પ્રથમ પહોર ચાલુ થાય જ્યોતનો પ્રાગટ થાય ત્યારે ઓમ તારાદેવી આજ માતા સમરો માતાને શારદા આવજુના અભ્યાસ રાખો તેડાવો ગણેશ રાગા વધાવું પૃથ્વીના પાલના આપ નકલન જ્યારે અલખને વધાવો સીધા જ્યોતની અંદર એક નજર કરીને જોશો ને તો તમને અલખના દર્શન થશે અને એટલે તોરણે વાણીમાં કીધું કે અલખ પુરુષ કા સોહમ ઉચ્ચારા સોહમ બોધ में सदगुरु हमारा बुद्ध बराबर बच जाओ संत जी जय धर्म ने पालो जैसर जी हमारे आंगणे आया प्रथम पहला नेहरू शिखर से गंगा जी वालो आगत गंगा સંતો મહાપુરુષોની જે મળે છે એ ગત ગંગા કહેવાય છે આમાં જ્ઞાનની ગંગા વહે છે પેલી હરિદ્વાર કાશી અને જ્યાં હેડે છે ને એ જ્ઞાન એ ગંગા છે એ ભાગીરથી ગંગા છે અને પણ એનો આ કરતા આ મોટો મહિમા છે આ ગંગાનો મોટો મહિમા નહીં તો કાશીમાં ગંગાજી હેડે અને કાશીની માલિકા કબીર સાહેબ રહે આખો જગત કાશીને જાય ગંગાજીમાં નાય અને પોતે એક અમારા પાપ ધોવાઈ જાય કબીરજી ને એમ છે મહાન સંત તો ભારતનો કબીર વિચાર કરે કે જગતના લોકો ગંગાજીમાં આવે એમાં આવે એના પાપ ધોવાઈ જાય એટલે કબીરજી ગંગા કિનારે જાય છે ખુદ ગંગાને પૂછે છે જગતને નથી પૂછવું મારે કોઈને મહાપુરુષ આને કહેવાય ગંગાને પૂછે છે કે હું તને પૂછું ગંગા મૈયા તેરી પાછળ દુનિયા હતા
तुझ में नावे तुझ में धोवे तो इसका पाप तो कुछ भी धोवे એ ગંગા આજે કેટલા લોકો તારી યાત્રા કરવા આવે છે, તારામાં નાવે છે, તારામાં ધોવે છે, તો એના પાપ તું જ હગરે ઈ તો મને કે નદી દાડે ગંગા કબીરને ઈ વાત કરકે કહે છે, કહે ગંગા સુન કીર્તારા કો કહે છંદ પાપ છોડાવન હારા અંધી દુનિયા તીર્થ આવે મુझ में નાવે મુझ में ધોવે મૂંદ મુડાવે હાડ હોઈ જાવે અરે જીવતા બાપને મારે દંડા મુઆ પછી હાડ લાવે ગંગા જય હો જય હો જીવતા બાપને મારે દંડા મર્યા પછી હાડ લાવે ગંગા ગંગા કબીરજીને કહે છે કે હે આપ તો મહાન સંત છો, મારી શું મારા વિચાર છે હું કોકના પાપ ધોઉં? પાપ તો કોઈ સંત મહાપુરુષને છલને જો તો ધોવાય. આ તો અંધી દુનિયા તીર્થ આવે મુझ में નાવે મુझ में ધોવે મૂંડ મુડાવે પછી માથું વાળને બોલાવે માથું મુડાવે મૂછ મુડાવે ભાંડ વજીવો થઈ જાય પછી એક બ્રાહ્મણ બોલાવે ને વિધિ કરે જીવતા બાપને મારે દંડા અને ભર્યા પછી હાડ લાવે બ્રાહ્મણ બોલાવે બ્રાહ્મણ આખી વિધિ કરે અરે મરેલો બેલ ઘેમ કરી ઘાસ કેમ કરી ખાવે આ મરેલો પિતા હરાદ કેમ કરી પાવે આપણે ઘરે બળદીઓ હોય હેડતો આપણું પૂરું કર્યું હોય અને એનો પ્રાણ નીકળી જાય એટલે આપણા ખાવામાં વાળા મરેલો બળદીઓ પડ્યો ને એની આગળ તમે કરબના કુળા નીરો ઝાડ નીરો રચકો નીરો ત્રણોય ભાગે વીસી વાળા બાપ મરેલો બેલ ઘાસ કેમ કરી ખાવે અને આ મરેલો પિતા હરાદ કેમ કરી પાવે ગંગાએ જાય બાપનું હરાવણો થાય અહીંયાથી ગંગાજળ ભરીને લઈને આવે ઘરે ગંગા ઘડી કરે સમાજ વાળા હકડા વાલા બધાને બોલાવે અને પછી કહે છે કે અમારા ઘરે ઠાકર થાળી રાખી બધાય અમારા બાપુનું હરા છે પછી હરાદ હરાવે પણ કઈ ગલતી અરે ભરે લોંડા તાહળામાં થોડુંક ઢીરે એમાં દૂધ રેડે રોટલો તોડે અને પછી મોદો ભરે દીકરો એની માં કે બેટા તારા બાપનો આજ હરાદ નાખવાનો છે મહિનો હરાદ નો પૂરો થવા છે એટલે દીકરાને કહે છે એની માં કે બેટા તારા બાપનો હરાદ નાખવાનું પછી દીકરો હરાદ નાખે પણ કેવું નાખે કે ભરે લોંડા નાખે આઘા આમ લોંદો ભરે નળિયા ઉપર નાખે ભરે લોંડા નાખે આઘા પુત્ર કે રાજ में पिता भय आगा કોઈ હરાદ નાખે એટલે આપણે શું બોલે કાગભાઈ અરે તમારો બાપ કોકદાડો હંસ ખાવો પડે કોકદાડો પોપટ ખાવો પડે ને એને બદલે તમે કાગ કહો છો ભરે લોંડા નાખે આઘા પુત્ર કે રાજ में पिता भय आगा અંધી દુનિયા આમને આમ હાલી જાવે કોક મહાપુરુષને શરણે જો કે આ શું છે આ હરાદ ભાઈ પક્ષ શું છે મિત્ર પક્ષ શું છે આ ધર્મ શું છે આ સંતો કે છે એ શું છે શાસ્ત્રો કે છે એ શું છે શાસ્ત્રીઓ કે છે એ શું છે મહાધર્મ શું છે અને આપણે રોજ વાણી ગાઈએ છો એ વાણી શું છે નહીતર તો કબીરજી બેઠા હતા ગોહ મહિનાનો વાયરો અને ધીમે 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 પવન મંડ્યો વાવા ઠંડી મંડી પડવા એમાં ભીતની આંખમાં કૂતરું બેઠો છે બરોબરની ઠંડી